भक्त गोरा तू भार। પરમાં તે જે જોયું એ સપનું નહીં, સત્ય છે. પ્રભુ, હું ધન્ય થઈ ગયો પ્રભુ. ધન્ય તું નહીં, હું થયો છું પરમાં. ભક્તની જગ્યા મારા ચરણોમાં નહીં, હૃદયમાં હોય છે. પરમાં જે મારી ભક્તિ કરે છે એ તો ભવસાગર તરે છે. તારો દીકરો ગોરો મારો મહાન ભક્ત થશે, મારો પરમ ભક્ત બની એ મને પામશે. ગોરો જ્યારે જ્યારે મને યાદ કરશે ત્યારે હું એની મદદે પહોંચી જઈશ. તારું જીવન સાર્થક થયું. આજના દિવસને તો ઉત્સવ બનાવીને ઉજવ. મારા હરિની કૃપા થઈ, મારા હરિની કૃપા થઈ. ભગત ભગત સપનું જોયું? હા દેવી, પણ સપનું નહીં, સત્ય છે. આપણા હાથે બહુ સુધરી ગયા દેવી. મારા હરિએ હાજરી પુરાવી. હા ભગત, ભવ ભવની ભૂખ ભાંગી ગઈ હવે તો. ગજબ થઈ ગયો દેવી. હું છે ને દાયણને બોલાવા ગયો હતો, પણ રસ્તામાં હું છે ને દાયણને અહીંયા પહોંચી જ ન શક્યો. હા, પણ અહીંયા તો દાયણ આવી હતી. એ દાયણ નહોતા, રૂકમણીજી જાતે હતા. વાહ મારા હરી વાહ. હારે આવ્યા ને વારે આવ્યા. ધન છે મારા પ્રભુ, ધન છે. દેવી, અમારા હરિની પ્રસાદી છે. જો જો એનો એક બીજો પુરાવો. લ્યો ભાઈ, કૃષ્ણની પ્રસાદી. આ જાત્રાએ ગયો તો ને ત્યાંથી લાવ્યો હતો. એવી ખરેખર હરિની કૃપા થઈ. આ જુઓ મારા હરિના આશીર્વાદ. એટલે સાક્ષાત રૂકમણીજી દાયણ બનીને આવ્યા હતા. ઇને છે ને તમારો ખોળો ભેરો દેવી. આપણે ધન થઈ ગયા, આપણે ધન થઈ ગયા. તમારી ભક્તિ ફળી ભગત.
હરિએ હંધુય હાચવી લીધું. ભક્તિ નહીં, ભવ પડ્યો ભવ. જેમ દેવકીના 8મા સંતાનનો કોઈ વાળે વાંકો નહોતું કરી આપ્યું ને, એમ આપણા દીવાને આથમતા પહેલા જ મારા હરિએ હાથમાં ઉચકી લીધું. મેં નહોતું કીધું કે દીવો ભલે આપણો રહ્યો પણ ઘીની ચિંતા મારો હરિ કરશે. તમે સાચા હતા. તમારી શ્રદ્ધા અટલ છે. ઈશ્વરને પણ આવવું પડે એવા ભગત છો તમે. એને તો મળવા આવું જ હોય છે એના ભક્તોને. બસ આપણે ભક્તિનો માર્ગ મૂકવો પડે, જેના પર હાલીને મારો કૃષ્ણ મળવા આવી કે જો કેવો છે આપણો બાલ ગોપાલ, કૃષ્ણના પ્રસાદ જેવો જ મીઠો અને રૂકમણીજી પર ચડતી ગુલાબની પાખડીઓ જેવો મધુરો આપણો ગોરો. ગુરાબ ગુરાબ બેટા સંભાળીને, અરે પડી ન જતો, અહીંયા માટી ચીકણી છે. એ ગોરા, આવી મસ્તી ન કરાય બેટા. ગુરાબ બેટા સંભાળીને, પડી ન જાતો. અહીંયા એ ગોરા, આ ન્યા હું કામ ગયો છું? આયો અને જો અટાણે છે ને હંતા કુકડી રમવાની વાત ન કરતો, મારે ઘણું કામ છે. આયો. હા માં. હજી કાચું છે. એ ગોરા શું કહે છે? હમણાં મારું માથું ફૂટી જાત. સુરા, આનાથી કઈ માથું ફૂટે? આનાથી તો એમ સમજણ પડે કે માટલું પાકું છે કે કાચું. હા, તમારું માથું છે, માટલું નહીં. હા, કાચું માથું. જોવા દે ને ફરી. બાપા, ગોરાને કયો ને, એ મને ફરાથી મારે છે. મારતો નથી બાપા, માં પૂછું. એ ગોરા અહીંયા આવતો. જા, ન્યા જા. બાપુ, માથું નીચું કરો ને. શું કામ છે? કરો ને, કામ છે. આમ નહીં, આમ. લે આ બાપાનું માથું પાકી ગયું, બાપાનું માથું પાકી ગયું, પાકી ગયું. બાપુ, મારે માથી ખૂંદવી છે. હમણાં નહીં બેટા, તું છે ને હજી નાનો છું, મોટો થાય પછી ખૂંદજો. કેમ? નાના હોય તો કેમ ના ખૂંદાય? તારા પગ છે ને હજી નાના છે, થાકી જવાય. તો તમારા પગ કેવી રીતે મોટા થયા? માટી ખૂંદીને? માટી ખૂંદવાથી કઈ પગ મોટા થતા હશે? હે? તો શું મોટું થાય માટી ખૂંદીને? પેલા ભકલા કાકાની જેમ આમ મોટું પેટ થાય કે પછી પેલા જીવન કાકાની જેમ કે વળી જાય? કોને બાપુ?
બાપુ કે પછી પેલા હરજીની ભેંસની જેમ પાછળ પૂંછડી ઉગે કે પછી પેલા રાવજી કાકાની જેમ આ મોટા મોટા દાંત આવે એ ગોરા તમે બુદ્ધિ છે આ તું કેવા સવાલો કરે છે શાંતિથી બેહી રહે ને બાપુ કયો ને માથે કુંદવાથી શું થાય આ સુરાની જેમ બુદ્ધિ જતી રહે બાપુ ગોરાને કયો ને એ મને ચીડવે છે ગોરા બેટા આવે છે ને કોઈ સવાલ નહીં હો. મને આમ કામ કરવા દે, મારે માટી ખૂંદવાની છે. બાપુ હમ. છેલ્લો સવાલ એ મારા બાપ બોલ. બાપુ આ માટી કોને બનાવી હરી, આ જગતમાં છે ને હંધુય ભગવાને બનાવ્યું છે બેટા. ભગવાન એટલે શું બાપા ભગવાન એટલે જેણે માણાને બનાવ્યા ઈ. તો ભગવાનને કોને બનાવે બેટા એમને છે ને બનાવવા ન પડે, ઈ હોય જ. એ ક્યાં હોય બાપુ ઈ કણકણમાં હોય, એટલે એટલે હંધી જગ્યા ઈ હોય. એટલે માટીમાં હોય હા, આ માટીમાંય હોય. એટલે આ ચાકડામાં હોય હા, એટલે આ કાળિયા કૂતરામાં હા. અને આ ભૂરી ભેંસમાં હા, બેટા હંધાયમાં હોય, મારામાં હોય, તારામાં હોય. મામા હોય હા, એ મામા ભગવાન છે મામા ભગવાન છે મામા ભગવાન છે મામા ભગવાન છે બાપુ હમ. પણ દેખાતા તો નથી હા બુદ્ધિ વગરના છે ગોરા તું ભગવાન તો ખાલી મંદિરમાં જ દેખાય મંદિર ક્યાં હોય બાપુ આપણા ગામમાં છે ને બેટા. તો મને કોઈ દે કેમ નથી લઈ ગયા આપણાથી ન જવાય બેટા. મારે ભગવાનને જોવા છે જો ને બાપુ તમે કેમ મને મંદિર જવાની ના પાડો છો એ ગોરા આ બધું હું ચાલુ કર્યું છે તે જો હવે એક પણ સવાલ કર્યો છે ને તો ધીબેડી નાખીશ તને પણ મારે મંદિરે જવું છે એકવાર તને ના પાડી ને આપણાથી મંદિરે ન જવાય હાલ તું કોડિયા બનાવ બેસ હું હજી નાનું છું મને કોડિયા બનાવતા ન આવડતા બાના કાઢે છે તું હા આ સૂરજો કેવા સરસ કોડિયા બનાવે છે હાલ તું પણ કોડિયા બનાવ બેસ એ તો મારા કરતા મોટો છે એટલે બનાવે ગોરા બેટા આમ નહીં કરવાનું, બાજવાનું નહીં. હો અહીં આવ, હાલ એક કામ કર, મારી હારે હરે કૃષ્ણ બોલતો. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. અરે વાહ ગોરા, તું તો ગણપતિ દાદાની જેમ પ્રદક્ષિણા કરે છે. પુલકિસ્તી કાકા આવો મારી સાથે આવ અને અહીંયા ખાટલા પર બેસો પુલકેશી કાકા ગણપતિ દાદા શંકર ભગવાનના દાદા છે ના બેટા, તો એમના વાળ પસા કાકાની ધોતી જેવા સફેદ છે અરે ના બેટા ના. તો એમની કેડો રેવામાં જેમ વળી ગઈ છે અરે એમની કેડ શું કામ વળે તો બધા એમને દાદા કેમ કહે છે બેટા, બધા એને પ્રેમથી દાદા કહે છે. તો બધા મને પ્રેમથી દાદા કેમ નથી કહેતા હવેથી હું તને દાદા કહીશ, બસ ગોરા દાદા, અને હું તારી પ્રદક્ષિણા પણ કરીશ. બસ એટલે તમે મને કાવડી આપશો તને કાવડિયા શું કામ આપું? કેમ આપણે ત્યાં સાધુ આવે અને દક્ષિણા માંગે તો આપણે કાવડિયા જ આપીએ છે ને બેટા એને દક્ષિણા નહીં પ્રદક્ષિણા કહેવાય. એટલે તું હમણાં જેમ આમ હરે કૃષ્ણ કરીને ગોળ ગોળ ફરતો હતો ને, એને પ્રદક્ષિણા કહેવાય. એટલે પેલો જીવન એની બેસની પાછળ ભાગતો તો એને પ્રદક્ષિણા કહેવાય આપણા ગામમાં સવારમાં કેટલા બધા લોકો પ્રદક્ષિણા કરે છે મંદિરે ના ખેતરમાં ગોરા, પ્રદક્ષિણા ભગવાનની થાય બેટા. એનાથી શું મળે પુલકેશીભાઈ
જવા દ્યો, એના સવાલો છે ને પૂરા નહીં થાય અને તમે જવાબ આપતા આપતા થાકી જશો. પણ કાકા ગોરા બેટા, આપણે ઘરે મહેમાન આવ્યા છે ને, એમને જાજા સવાલો ન કરાય. જા હટ પાણી લઈ જા. હા બાપુ. કેમ છો પુલકેશીભાઈ? બસ મજામાં. તમે કેમ છો? બસ આ હરીનો હાથ હોય પછી કાંઈ કહેવાનું હોય? માટી અને મોહનમાં દી હાયલા જઈશ. કેમ છે બેટા? મજામાં. બાપુ, હું આ કોળિયા જીવનભાઈ ત્યાં દેતા આવું? બેટા સંભાળીને જાજો. હા. પરમાભાઈ, તમારું કેવું પડે હા? ધર્મ અને કર્મ બંને સાથે લઈને ચાલો છો. હાલતો નથી ભાઈ, મારો નાથ હલાવે છે અને મારા હાટુ તો કરમ ઈજ ધરમ અને ધરમ ઈજ કરમ. ભગત, મારા ભાઈની દીકરીના લગ્ન છે એટલે ચોરીના માટલાનું કહેવા આવ્યો છું. હું વાત કરો છો? દીકરીના લગન? ઘીરે અવસર આવ્યો એમ ને ભાઈ? આ તમારો અવસર નહીં, મારો અવસર. આ સોરીના માટલા એવા બનાવીશ ને કે આમ મોહન યાદ આવી જાય. તમે તમારી ચિંતા મૂકી દો. આ શું વાત કરી પરમાભાઈ? મને જરા પણ ચિંતા નથી પરમાભાઈ. અરે સુરત સાથે ભાઈબંધી હોય ને અજવાળાની શું ચિંતા? અને તમારા માટલા તો માટીમાંથી બનેલા પ્રસાદ જેવા હોય છે, એ કોણ નથી જાણતું? લો પાણી લ્યો. શું જુએ છે ગોરા? ગોરા ભગત, આ વર્ષે વરસાદ બહુ ઓછો પડ્યો છે. આવું ને આવું ચાલ્યું ને તો ખાધે ધાન ખૂટશે હં? અને ખેડૂતોને તો બિચારાઓને મરવાના દિવસો આવશે. હા, હું બોલ્યા ભાઈ? મારા હરિએ જે ધાર્યું હશે ને એ જ થાય. અને આમે અંધાઈના જન્મ અને મરણ તો નક્કી જ હોય છે. એ ગોરા, મારી ચોટલી ખેંચે છે તોફાની. આ તારી ચોટલી કેમની ચોટલી ખેંચાય બતાવું તને. તોફાની જોયું પરમાભાઈ? આ તમારો ગોરો મારી ચોટલી ખેંચે એવડો મોટો થઈ ગયો છે. એ ગોરા, આવું કરાય? કાકાની ચોટલી ખેંચાય? હા, સાચું કહું ને ભાઈ, તો આ છોકરાથી હું જ કંટાળી ગઈ છું, એના તોફાનોથી ને એના સવાલોથી. હાલ તું અંદર ઓરડીમાં હાલ. હવે તોફાનો કર્યા છે ને તો તને ધીબેડી નાખીશ, તારા પગ જ બાંધી દઈશ. હાલ હાલ, બહુ ધમાલ કરવા માંડ્યો છે. હાલ હાલ, બે હાય. હવે અહીંથી હૈલો છે ને તો ખેર નથી તારી. પણ મારે બહાર જવું છે. બેહ નીચે, અહીંયા જ બેહી રે. ના કહ્યું ને એકવાર, અહીંથી હલવાનું નથી. પણ માં, મારે મંદિરે જવું છે, ભગવાનને જોવા છે. બેટા, તું છે ને હજી બહુ નાનો છે, તને કાંઈ સમજ ના પડે. તને ના કહીએ ને તો નહીં જવાનું. તું સુરા સામે જો, એને ના કહીએ છે તો એ જાય છે. હા, તું અહીંયા બેસ, આવતર બે, હું તને એક વસ્તુ આપું. હા, આ માટી લે અને આનાથી સરસ કોડિયા બનાવ. હારા કોડિયા બનાવીશ ને તો હું તને બહાર જવા દઈશ. હા, પણ માં, તું અને બાપુ મને કૃષ્ણ મંદિર કેમ ના જવા દેતા?